हमारी साथ जुड़ी गया है राजेशभाई ठाकर के जो राजकीय विश्लेषक है, साथ ज नितिनभाई पाठक के जो आर्थिक विश्लेषक है और साथ ऋत्वीबेन पटेल के जो सामाजिक कार्यकर्ता है। जे आप त्रणનું સૌથી પહેલા તો સ્વાગત છે। નીતિનભાઈ, સૌથી પહેલો સવાલ આપને મારે પૂછવો છે, જે પ્રમાણે અપીલ અત્યારે તો કરવામાં આવી છે, અત્યારના અર્થતંત્રની પરિસ્થિતિ કયા પ્રકારની જોવા મળી રહી છે કે જેના કારણે વડાપ્રધાને આ પ્રકારની અપીલ કરવાની ક્યાંક અત્યારે તો ફરજ પડી રહી છે? તો મોદી સાહેબે બહુ થોડું મોડું કરી દીધું છે, પણ તમે આખું જે ગવર્મેન્ટની જે સ્ટ્રેટેજી છે, ઓકે, તમે એમ જુઓ તો ગવર્મેન્ટે કીધું કે તમે સોનું ના ખરીદો, તો સોનું ના ખરીદવા પાછળ બે કારણ છે। તમે અત્યારે આપણે ગઈ વખતે $35 બિલિયન આપણે ઇમ્પોર્ટ કર્યો હતો ખાલી ગોલ્ડ। હવે જો આ જ રેટે જો આપણે અત્યારે ઇમ્પોર્ટ કરીએ તો આપણો જે ડોલરનો રેટ છે એટલો બધો વધી જાય કે આપણી પાસે ક્રૂડના ભાવનો જે માર પડે છે એટલો જ માર આપણને ગોલ્ડ ખરીદવાથી પડશે, બરાબર। અને બીજી વસ્તુ કે ગોલ્ડ તમે અત્યારે ઇન્ડિયામાં કોઈ પણ ન ખરીદે એમના માટે પણ સારું છે। એના બે રીઝન છે। ગોલ્ડ હંમેશા જેની જે ટ્રેડિંગ થાય છે એ ડોલરમાં થાય છે। હવે જો ડોલરનો ભાવ ટેમ્પરરી અત્યારે 15-20% ઉપર જાય, જ્યારે પાછો જશે ત્યારે તમને ગોલ્ડમાં નુકસાન જશે। એટલે મોદી સાહેબે કીધું એટલા માટે જ ગોલ્ડ ન ખરીદવું એવું નહીં, પણ જો તમે ઇન્ટેલિજન્ટ હોય, તમને ખાલી ફોરેન એક્સચેન્જ ડોલરનો જે ભાવ વધ્યો છે અત્યારે 12-13% જે વધ્યો છે, એટલે તમે ગોલ્ડ ન ખરીદો એ મોદી સાહેબે કીધું નહીં એટલા માટે નહીં, પણ તમારા માટે પણ ગોલ્ડ ન ખરીદવું એ ગોલ્ડ કન્સલ્ટન્ટની એડવાઇસ છે। બીજું મેં છે ને એના માટે એક આખો આર્ટિકલ લખ્યો છે જે 15-20 મિનિટનો છે। હું તમને એને ટૂંકમાં 5 મિનિટમાં બધું જ કહી દઈશ, જેથી તમને આખું ગવર્મેન્ટના સ્ટેપ છે, કેમ છે, કેવી રીતના છે, કેવું કરવું પડે એનું રીઝન આપી। ગવર્મેન્ટે ગોલ્ડ ખરીદવાની ના પાડી, રિસ્ટ્રિક્ટ કરવાનું, એવોઇડ ફોરેન ટુ વર્ક ફ્રોમ હોમ, યુઝ ઓફ ધીસ થિંગ અને ફર્ટિલાઇઝર। આ બધું કેમ થયું? જે વોર થઈ એનાથી આપણને ક્રૂડ પ્રાઇસ અપ થયો, LPG ગેસ નથી મળતો, સપ્લાય ચેઇન આખી ડિમાન્ડ ડિસ્ટર્બ થઈ ગઈ છે। એટલે આપણી ઇકોનોમીને જે પર ડોલર અત્યારે આપણે જે ક્રૂડ પ્રાઇસ છે એ જનરલી $70-80 પર રહેતું હતું બેરલ, એ અત્યારે $100-115 થઈ ગયું। એટલે પર $10 જે પ્રાઇસ વધે છે એનાથી આપણને $15-20 બિલિયન પર એનમનું નુકસાન જાય છે। હવે જો તમે જુઓ આ રીતના 70 અત્યારે ભાવ બેરલનો 70-100 ચાલે છે, તો આપણને કેટલા ડોલરના પૈસા વધારે ખરીદવા પડે। એને લીધે અત્યારે આપણી જે રૂપી છે એ $85-95 આવી ગયો। એટલે ટોટલ ગવર્મેન્ટ જો આવું ન કહે તો આખી જે આપણી જે ડોલરની ઇકોનોમી છે અત્યારે ડોલરમ થઈ જાય। આપણા કન્ટ્રી પાસે જે રિસોર્સિસ છે, જે અત્યારે આગળ આવવાનું છે એ આવવાનું જ છે। અત્યારે તમે જુઓ એશિયન કન્ટ્રી, એટલે તમે જુઓ $70-30 $100 વધે એટલે આપણે $15-20 $45-60 બિલિયન નુકસાન જાય, પ્લસ એની ઉપર આપણે 15-20% કરીએ તો આપણી ઇકોનોમી ક્યાં જાય? એટલે ગવર્મેન્ટે સ્ટેપ 1 એટલે આખા સ્ટેપ 1 થી 5 સ્ટેપ આખા નક્કી કરવા જોઈએ, એ પ્રમાણે ગવર્મેન્ટ ચાલે છે। હું તમને એક્ઝામ્પલ આપું કે હું તમને 5 સ્ટેપ પહેલા કહી દઉં, પછી કેટલું ઇકોનોમીને નુકસાન જાય છે પછી આગળ જોઉં। ગવર્મેન્ટે પહેલી સ્ટેપ, જે દિવસથી આ જે વોર ચાલુ થઈ, ગવર્મેન્ટે ડોલરને મેનેજ કરવા માટે બાય એન્ડ સેલ કરે છે। બાય એન્ડ સેલની જે મેનેજ RBI થી કરે છે, એનાથી ડોલરનું જે ભારણ છે ઓછું થાય ને ગવર્મેન્ટને RBIને એને લીધે નુકસાન જાય છે। બીજું સ્ટેજ, સેકન્ડ સ્ટેજમાં ગવર્મેન્ટે સ્પેક્યુલેટિવ ટ્રાન્ઝેક્શન પર બાન મૂકી દીધો। બેંકના જે લિમિટ છે એના પર એમણે કંટ્રોલ કર્યો। કોઈ પણ બેંક $100 મિલિયન એમનું આઉટસ્ટેન્ડિંગ ના રાખી શકે। કોઈ પણ ફોરવર્ડ ટ્રાન્ઝેક્શન તમે એમાં ના કરી શકો જેના પર ડિલિવર બેઝ ના હોય। એટલે ગવર્મેન્ટ સ્ટેપ નંબર 2, એક્સપોર્ટ ને ઇમ્પોર્ટ જે થાય છે એના એક્સપોર્ટના પૈસા આપણે જેટલા બી હોય એ બધાને તરત ઇન્ડિયામાં પાછા આવે એના માટે એ લોકોએ પ્રોવિઝન કરી। ઇમ્પોર્ટ માટે એમનું જે મેનેજમેન્ટ છે એ એમણે કર્યું। હવે ચોથું સ્ટેજ, કારણ કે હવે અત્યાર સુધી એ લોકો બેક ઓફિસમાં કામ કરતા હતા, હવે એ લોકોએ ફોરવર્ડ આવી ગયા। લોકો દરેક સિટીઝને સમજાવ્યું કે આ અત્યારે ગવર્મેન્ટ ક્રાઇસિસમાં છે, એનું કારણ કે આખી સપ્લાય ચેઇન ડિસ્ટર્બ થઈ ગઈ છે,
એને લીધે દરેક રીતે તમે મોરબીમાં જુઓ તો એ લોકોનું પ્રોડક્શન બંધ થઈ ગયું હતું, ગેસ મળતો બંધ થઈ ગયો હતો. એને લીધે ઇન્ડિયાની ઇકોનોમીને ડેન્ટ ના થાય એટલા માટે ગવર્મેન્ટે આપણને 5 સજેશન આપ્યા. નહીં કે તમે ગોલ્ડ ખરીદો કે આપણે, અને કોઈ કોંગ્રેસ ગવર્મેન્ટ હોય, બીજેપી ગવર્મેન્ટ, કોઈ પણ ગવર્મેન્ટ હોય, આ જ કરત અને એ જ મોદી સાહેબે કર્યું છે. એટલે આપણે કોઈ ગવર્મેન્ટ વાઇઝ નથી જતા. આ સ્ટેપ પછી 5મું સ્ટેપ જે છે, એમણે ઇમ્પોર્ટ ડ્યુટી વધારી છે. ગોલ્ડ ઉપર એમણે ઇમ્પોર્ટ ડ્યુટી નાખી હતી, એટલે ગોલ્ડ આપણને મોંઘું પડતું. પણ એ તો આપણે જોઈએ તો 2 નંબરનું ને 1 નંબરનું આવતું થઈ ગયું છે, એટલે એમાં બહુ આપણે નથી પડતા. પણ ક્વોન્ટિટેટિવ રિસ્ટ્રિક્શન પણ લાવવા પડશે. અને અત્યારે જે આપણે ત્યાં ટોટલી $10 બિલિયન આપણે જે ગુડ્સની જે આપણે શું કહીએ કે મોબાઈલ, પછી લેપટોપ અને હાઈ એન્ડ પ્રોડક્ટ આપણે $10 બિલિયન છે, એના પર પણ ગવર્મેન્ટ રિસ્ટ્રિક્શન મૂકશે, જેથી એટલું આપણો જે ડોલરનો રેટ જે વધતો છે એ અટકી જશે. એટલે ગવર્મેન્ટ 5th સ્ટેજમાં જે પણ કરવાનું છે એ કરે છે. હવે હું તમને એક્ઝેક્ટ ઇન્ફોર્મેશન આપું કે આપણી પાસે ફોરેન એક્સચેન્જ ડોલરનું જે રિઝર્વ હતું એ 27 ફેબ્રુઆરી $728.5 હતો. અત્યારે આજની તારીખે 1 મે 2026 $690.7 બિલિયન થયું. એટલે ઓવર એ પીરિયડ ઓફ ધીસ 2 months ઇટ હેઝ ડિક્રીઝ બાય $38 બિલિયન. હવે પર વીક જે આપણે $7.79 બિલિયન આપણે રિઝર્વ ડિક્રીઝ થતું જાય છે બીકોઝ ઓફ ધીસ ઇન્ક્રીઝ ઇન ધીસ પ્રાઇસ રાઇઝ. નીતિનભાઈ, હું આપને રોકવા માંગુ છું. આપણે એની પર પછી પણ ચર્ચા વિચારણા યથાવત રાખીએ. રાજેશભાઈ, એક સવાલ હવે આપને થતો હોય છે કે જ્યારે યુદ્ધ ઘણા વખતથી અત્યારે તો યથાવત છે, પણ અત્યારે જ હવે જ્યારે અપીલ કરવામાં આવી અને તેમાં પણ આપ પણ જાણો છો, હું પણ જાણું છું, છેલ્લા ઘણા વખતથી સવાલ થઈ રહ્યા છે કે ના ભાઈ, પીએમ અત્યારે તો તેમના કાર્યક્રમ કેમ નથી ઓછા કરતા, સીએમ કેમ અત્યારે તો કેમ નથી કરતા. તો ચલો, તેમણે પણ તેમનો કોન્વોય અત્યારે તો જે નાનો કરી દીધો. આજે જે પેટ્રોલિયમ મિનિસ્ટર ઋષિકેશ પટેલ દ્વારા જે એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી, તેમના દ્વારા પણ કહેવામાં આવ્યું કે ના, તમામ મંત્રીઓની પાયલોટ્સ કાર છે એ બધી અત્યારે તો નહીં જાય જોડે. જે એક જ મિનિસ્ટર એક જ કાર લઈને જાય એ પ્રમાણેનું ક્યાંક બાબત છે. તો લાગે છે આ અપીલ છે તેને ક્યાંક સમર્થન સરકાર દ્વારા, મંત્રીઓ દ્વારા તો આપવામાં આવે છે, પણ તેની સાથે ક્યાંક જન સમર્થન પણ મળશે થોડું ઘણું તેમ? ના, એટલે જે દિવસે પ્રધાનમંત્રીએ આ 7 મંત્રોની વાત કરી અને રિપીટેડલી 1 અઠવાડિયાની અંદર 2 વખત વાત કરી, એટલે સ્વાભાવિક જ છે કે દેશના કેપ્ટન, જેમના હાથમાં આખું જહાજ છે, એ જયારે કોઈ વાત કરતા હોય ત્યારે જે પરિસ્થિતિ આપણે ઉપર છલ્લી જોઈ રહ્યા છે એના કરતા એ પરિસ્થિતિ વધારે ગંભીર હોય તો જ એ પ્રકારની વાત જે છે એ જાહેર મંચ ઉપરથી કરવાની જરૂર પડે. હવે જે ટીકા આલોચના થઈ એમને જાહેરાત પછી, એનું મુખ્ય કારણ એ હતું કે પહેલા જે જાહેરાત કરી એ પોલિટિકલ રેલી હતી સિકંદરાબાદની, ત્યાંથી એમણે કીધું, પછી અહીંયા એમના 2 રોડ શો અને પછી એક સામાજિક કાર્યક્રમ હતો ને એના પછી એ જાહેરાત થઈ. એટલે એની સ્વાભાવિક જ છે કે પોલિટિકલી એની આલોચના થવાની કે ભાઈ, આ તમે પહેલા ગોળ ખાવાનું બંધ કરો, પછી બીજાને સલાહ આપો. કારણ કે આટલા હજારો માણસો તમે ક્યાંય ભેગા કરતા હોય તો એ દિવસે આટલું પેટ્રોલ ડીઝલ બળી જાય, એ સ્વાભાવિક છે. અને એટલા માટે લોકોને અસર કરતા થાય આ નિર્ણય કે એમની વાત, એના માટે પોલિટિકલ વિલ બતાવવું જરૂરી હતું. અને જે હવે ધીરે ધીરે આપણને જોવા મળ્યું છે કે રાજ્યના મુખ્યમંત્રીથી લઈ મંત્રીશ્રીઓ, અને જ્યારે મુખ્યમંત્રી આ નિર્ણય લે ત્યારે નીચેનું બધું મહેકમ જે છે એ જ પ્રકારે વર્તે. જે કલેક્ટરો હોય કે આઈએસ આઈપીએસ ઓફિસર હોય, એ લોકો પણ પોતાની જે છે એ તામઝામ આની અંદર ઓછી કરે. એટલે પ્રજાની અંદર એક એ મેસેજ જાય કે ભાઈ, સરકાર પોતે આ બાબતે ગંભીર છે અને તમને જે બતાવવામાં આવી રહ્યું છે એમ છે કે આજે આ વસ્તુ સૂચનાના સ્વરૂપમાં છે, કાલે બની શકે કે સૂચનના સ્વરૂપમાં છે, કાલે એવું બની શકે કે એ સૂચના બની જાય અને કોઈ જેમ કોવિડમાં આપણે કર્યું હતું એવી રીતે કોઈ રેશનિંગ આવે કે બીજી કોઈ ત્રીજી સ્ટેપ છે સરકારે ઉઠાવવા પડે. જ્યારથી ઈરાન, અમેરિકા, ઇઝરાયલ વોર શરૂ થયું ત્યારથી જે ડિબેટ્સ થતી હતી એ ડિબેટ્સમાં આપણે ચર્ચા કરતા હતા અને એમાં વારંવાર આપણે એ વાતનો ઉલ્લેખ કર્યો છે કે બકરે કી માં કબ તક ખેર મનાએગી. આપણને એ વાતનો પણ અંદેશો હતો કે 5 રાજ્યોની ચૂંટણી પૂરી થઈ ગયા પછી સરકાર આ બાબતે કેટલાક ગંભીર નિર્ણયો લેવા જશે, કારણ કે આપણા ત્યાં પોલિટિકલ નેરેટિવ જે છે
એ ચૂંટણી દરમિયાન બહુ જ મહત્વના હોય છે. અને એટલા માટે એ સમય દરમિયાન જે છે એ સતત એવા દાવા થયા કે આપણી પાસે પૂરતું રિઝર્વ છે, આપણે બીજા રસ્તાઓ જે છે એ ખોલી નાખ્યા છે. પણ હવે યુદ્ધની સ્થિતિ બદલાઈ છે. હવે સ્ટેટ ઓફ હોર્મુઝમાં પહેલા જે છે ઈરાન પણ આપણને મદદ કરી અને છાસવારે જે છે અમુક જહાજો આપણા આવી શકતા હતા ને એ સિવાય આપણે બીજા રસ્તા ખોલ્યા હતા ઓઇલ અને ગેસ આપણને મળ્યા કરે એના માટે. અત્યારે સ્ટેટ ઓફ હોર્મુઝ જે સ્થિતિ છે એમાં અમેરિકા અને ઈરાન બંને દ્વારા એને લોક કરી દેવામાં આવ્યું છે. એટલે સીધી એની અસર એ ડિમાન્ડ અને સપ્લાય ઉપર થાય એ સ્વાભાવિક જ છે. અને આજની તારીખમાં આપણી પાસે આપણા જે સરકારી સ્ટોરેજ છે અને જે પ્રાઇવેટ સ્ટોરેજ છે બધું થઈ અને લગભગ 74 દિવસ સુધી ચાલે એટલું રિઝર્વ આપણી પાસે છે. હવે જો આ યુદ્ધ લાંબુ ચાલે અને જે સપ્લાયની સ્થિતિ છે એ ના સુધરે તો જે રીતે આપણી વિદેશી મુદ્રાની સ્થિતિ છે કે જેમ નીતિનભાઈએ કીધું કે 730 થી આટલે સુધી નીચે આવી છે, એ જ રીતે આપણું જે ગેસ અને તેલનો ભંડાર છે એનું રિઝર્વ પણ ધીરે ધીરે ઘટતું જાય. સામાન્ય રીતે મોટા દેશો જે છે એ લોકો 100 થી જે છે 120 દિવસ સુધીનું સ્ટોરેજ રાખતા હોય છે. આપણી સ્ટોરેજ કેપેસિટી 60 દિવસની છે અને પ્રાઇવેટનું ઉમેરીને કરીએ તો 70-74 દિવસની છે. એટલે એક તો એ પહેલી ચેલેન્જ છે. એટલે પ્રાયોરિટી નક્કી કરવી પડે કે રિટેલની અંદર પેટ્રોલ ડીઝલની તમારે બચત કરવી પડે. દાખલા તરીકે મારે ઓફિસ જવું છે ને એક જ રસ્તામાં 3 કે 4 લોકો જઈએ છે તો એક કારમાં જાઓ તો એ રીતે તમે એ પેટ્રોલ ડીઝલને બચાવો. એમાંથી બે ફાયદા છે. એક તો આપણા ખિસ્સાના પૈસા પણ બચે છે, સાથે સાથે દેશનું જે છે પેટ્રોલ ડીઝલ છે એ પણ આપણે બચાવી શકીએ છીએ. વાત રહી સોનાની, તો સોનાની ખરીદી અત્યારે કરે છે કોણ? જે રીતે ભાવ સોના અને ચાંદીના એ વધ્યા છે છેલ્લા 1-1.5 વર્ષની અંદર, એની અંદર સોનું એ મધ્યમ વર્ગ ના કેપેસિટીની બહાર જતું રહ્યું છે. એ લોકો એમના પોતાના વ્યવહારો જે છે એ ઘરમાં જૂનું પડેલું સોનું, દાખલા તરીકે મમ્મીના દાગીના હોય તો એને નવી ડિઝાઇન કરી અને છોકરીને આપવાની કે એવી કોઈ પણ રીતે સગવડ કરી લે છે. નવું સોનું ખરીદતા નથી કારણ કે એમનું જે વેડિંગ બજેટ છે એના ઉપર બહુ મોટી એની ઇફેક્ટ આવે એમ છે. જે લોકો ઇન્વેસ્ટર છે કે જેને કોમ્યુડિટી તરીકે ગોલ્ડને જોવે છે અને રોજનો જે ભાવ ઉપર નીચે થાય એનો જે લાભ લઈ અને પૈસા કમાય છે એ લોકો જ ગોલ્ડની અંદર અત્યારે એગ્રેસિવલી જે છે એ ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા હતા. એ લોકોને ક્યાંક ને ક્યાંક જે છે એ રોકવા માટેનું આ એક સૂચન કરવામાં આવ્યું છે. કારણ કે ગોલ્ડમાં જયારે રોકાણ થાય ત્યારે એ પૈસો જે છે ફ્રીઝ થાય. દાખલા તરીકે શેર બજાર કે મ્યુચ્યુઅલ ફંડ કે બેંકની અંદર કોઈ વ્યક્તિ ઇન્વેસ્ટમેન્ટ કરે છે તો એ પૈસો પાછો સાયકલ થઈને ફરે છે અને એટલે અર્થતંત્રને એનાથી વેગ મળે છે. અને સૌથી મોટી વાત એ છે કે રિયલ એસ્ટેટ બાદ જો કોઈ એક જગ્યા હોય કે જ્યાં 2 નંબરનો પૈસો પ્લાન્ટ થતો હોય કે સેટલ થતો હોય તો એ ગોલ્ડ છે. અને એટલા માટે પણ ગોલ્ડની અંદર જે છે એ દેશનું બહુ બધું કાળું નાણું જે છે એ પણ ઇન્વેસ્ટ થતું હોય. એટલે એક સાથે 3-4 વસ્તુ છે કે ભાઈ વિદેશી મુદ્રા ભંડાર આપણો વધે, ડોલરની સામે રૂપિયો મજબૂત થાય એટલે દેશનો રૂપિયો દેશની અંદર જ રહે, એટલે વિદેશ યાત્રા નહીં કરવી, બધા સૂચન એટલે કરવામાં આવ્યા છે. અને જે ઓઇલ ગેસની આપણે 80% જયારે આયાત કરતા હોઈએ ત્યારે આ પરિસ્થિતિમાં યુદ્ધ કેટલું લાંબુ ચાલશે એના માટે પ્રિકોશન્સ એટલે લોક જાગૃતિની સાથે સાથે સરકારી કાર્યક્રમો બંને વસ્તુ જે છે જોડી અને આવનારા સંકટને ટાળવા માટેની એક કોશિશ છે. પણ સ્થિતિ જે છે એ ગંભીર છે. એનો આ જાહેર ખુલાસો દેશના વડાપ્રધાને કર્યો છે ત્યારે નાગરિકોએ બીજા નાના મોટા સવાલોમાં નહીં પડવું જોઈએ અને શક્ય એટલી જે છે આની અંદર સરકારને સહકાર આપવો જોઈએ. બિલકુલ સાચી વાત છે. કારણ કે આ એક એમ કહેવાય ને કે એક અલાર્મિંગ અત્યારે સિચ્યુએશન છે. તમને અત્યારથી કહી દીધું છે કે ભાઈ તમે અત્યારે તમે તમારી રીતે સાચવો, અમે તો અમારી રીતે પ્રયત્ન કરી જ રહ્યા છીએ. ઋતુબેન, આમાં ક્યાંક છે ને દરેક લોકો એમ ક્યાંક સવાલ કરે છે ભાઈ અમે કેમ કરીએ? તમે કરો ને, તમે અત્યારે શરૂઆત કરો, અમે કરીશું. પણ એવું ક્યાંક લોકો નથી વિચારતા કે ના, જો આપણે શરૂઆત કરીશું આપણા માટે જ અત્યારે તો સારું છે. હમણાં જ મેં એક બીજો એક શો કર્યો અને તેમાં પણ એક હવામાન નિષ્ણાત સાથે મારી જે ચર્ચા થતી હતી ત્યારે તેમણે એમ જ કહ્યું કે અત્યારે આ અલ નીનો ને બધાની અત્યારે પરિસ્થિતિ કેમ વર્તાય, તો દરેક લોકોને કહીએ છીએ આપણે કે ના, પોતાનું ટ્રાન્સપોર્ટેશન એ પરંતુ પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરશો તો અત્યારે તમારા માટે જ સારું. એમણે વેધરના પેલું કહેવાય ને કે ના ડિરેક્શન થ્રુ કહ્યું, પણ આપણે તો અત્યારે અપીલ કરવામાં આવી છે તેની ઉપર વાત કરીએ છીએ. તો લોકોએ ક્યાંક
સામેથી અત્યારે તો સમર્થન આપવાની જરૂરિયાત છે, ના કે અત્યારે સવાલ પૂછવાની. શું કહેશો આપ તેને લઈને? પણ શું લોકો સમર્થન આપશે કે પછી આ જે પેલું કહે ને કે અપીલ છે એ ક્યાંક હવે સૂચનામાં ક્યાંક કન્વર્ટ પણ થઈ જશે? જી યજ્ઞભાઈ, એટલે સૌથી પહેલા તો આપને અભિનંદન આપું કે આ સાહેબના જે સૂચનો હતા એમાં આપે અત્યારે ત્રણેય વક્તાઓને ઓનલાઈન જોડ્યા છે અને ભૂતકાળમાં પણ સતત નિર્માણ ન્યૂઝ પ્રયત્ન કરતું આવ્યું છે કે વક્તાઓને ત્યાં બોલાવીને આ જે ટ્રાન્સપોર્ટેશનની પાછળ જે એમિશન થાય છે ઓછું થાય. તો એ અભિનંદન મારે તમને આપવા રહ્યા. એટલે આ જે આખી ઘટના છે અને રાજેશભાઈ સાહેબે એક વાક્યમાં બહુ સાદી રીતે કહી દીધું કે અત્યારે સૂચન છે એ ક્યારે સૂચના બની જશે ને એની આપણને ખબર નથી. અને જ્યારે એક સમાજની દ્રષ્ટિથી વાત થતી હોય, નાગરિકોની દ્રષ્ટિથી વાત થતી હોય, તો એક વસ્તુ આપણે બહુ ચોખ્ખી રીતે સમજી લેવાની જરૂર છે યજ્ઞભાઈ, કે કોઈ પણ વસ્તુનું સમર્થન જો આંધળું ના કરવાનું હોય તો કોઈ પણ વસ્તુનો વિરોધ પણ આંધળો ના કરવાનો હોય. માત્ર ને માત્ર તમે કોઈ વ્યક્તિનો વિરોધ કરીને, કોઈ પક્ષનો વિરોધ કરીને, કોઈ સરકારનો વિરોધ કરીને એવી વસ્તુ ઉપર પ્રશ્નો ઉઠાવો કે જે હકીકતમાં સામે દેખાતા ક્રાઇસિસ છે. અત્યારે 7મા 8મા ધોરણમાં ભણતા બાળકને પણ ખબર પડે કે 85% ક્રૂડ જ્યારે ભારતનું વિદેશમાંથી આયાત કરવું પડતું હોય અને જ્યાંથી ક્રૂડ આવે છે ત્યાં જ અત્યારે બધું ભડકે બળ્યું છે. તો એ તકલીફો તો આ પ્રાઇમરી સ્કૂલના, માધ્યમિક સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીને સમજાય. તો જ્યારે આપણે જવાબદાર નાગરિકો તરીકે કે સમાજ તરીકે વાત કરતા હોઈએ તો માત્ર અત્યારે કોઈની પર આંગળીઓ ઉઠાવવા કરતા કે માત્ર પ્રશ્નો કરવા કરતા એને સમજદારીપૂર્વક સ્વીકારીએ. ક્રાઇસિસ છે અત્યારે, કટોકટીની પરિસ્થિતિ બહુ સાદી રીતે નરી આંખે દેખાતી નથી, પણ ક્યારે ઝડપભર દેખાવા લાગશે આપણને ખબર નથી. એ સમય બહુ જલ્દી આવી શકે એમ છે. નીતિનભાઈ સાહેબે બધા આર્થિક પાસા જણાવી દીધા, રાજેશભાઈ સાહેબે રાજકીય પાસા જણાવ્યા. હવે અત્યારે જ્યારે મારે એક સામાજિક દ્રષ્ટિકોણથી વાત કરવાની છે તો એક વાત ચોક્કસપણે કરવાની રહે યજ્ઞભાઈ, કે આ જે આખી વસ્તુઓ છે, જે 7 સૂચનો કરવામાં આવ્યા છે, એક તો વસ્તુ સ્વીકારવી પડે કે સાતેમાંથી એકે સૂચન ખરાબ છે નહીં, જરૂરી જ છે. આપે કહ્યું કે ભૂતકાળમાં તમે કોઈ એક ચર્ચા કરી હતી જેમાં પર્યાવરણને લાગતા વળગતા આ સૂચનો હતા. આ સૂચનો અત્યારે દેશના આર્થિક કટોકટીને લાગતા વળગે છે. તો આ ઓવરઓલ જે લાઇફસ્ટાઇલમાં જે વસ્તુઓ સુધારવાની બાબત છે એ તો એક જવાબદાર નાગરિકો તરીકે આપણે એમને પણ રોજબરોજના જીવનમાં આ ઉતારવાનો પ્રયત્ન કરવો પડે. અને એમાં પણ જ્યારે આવી ક્રાઇસિસની કે કટોકટીની પરિસ્થિતિ હોય ત્યારે સ્વાભાવિકપણે આપણને પ્રશ્નો થાય કે સાહેબનો કોન્વોય આટલો લાંબો હતો કે પછી બીજા બધા મંત્રીઓ કે અધિકારીઓ એમની પાછળ આટલું બધું જે વેડફાય છે, તો એમાં પણ હવે ઉદાહરણ રૂપી ધીમે ધીમે એ લોકો પણ પ્રયત્ન કરી રહ્યા છે કે લોકોને દેખાય કે અમે પણ આમાં જોડાઈ રહ્યા છે, આમાં પ્રયત્ન કરી રહ્યા છે. તો રાષ્ટ્ર નિર્માણ કે સમાજ નિર્માણ એ કોઈ સરકારનું કે પાર્લામેન્ટનું કામ નથી યજ્ઞભાઈ, એ નાગરિકોએ જાતે કરવાનું રહ્યું. અને જ્યારે આ બધી બાબતોની વાત આવે છે, સાહેબે કહ્યું કે સોનું, સાચી વાત છે, સોનું આપણા ત્યાં બહુ ઇકોનોમિક બાબત કરતા આપણા ત્યાં કલ્ચરલ કે ઇમોશનલ બાબત વધારે છે. સોનામાં જે ઇન્વેસ્ટમેન્ટ થતું હોય, રોકાણ થતું હોય, આપણા ઘણા પરંપરાઓ સાથે સોનું જોડાયેલું હોય, ત્યારે જ્યારે દેશનો કોઈ નેતા આવીને આવી વાત કરે તો આપણને એવું થાય કે ભાઈ અમારા ઘરમાં પ્રસંગ આવતો હોય કે અમારા ઘરમાં આ વસ્તુ થતી હોય, તમારા ઘરમાં તો નથી આવવાનું, તો તમને ક્યાં ચિંતા હોય, એમને તો હોય ને. પણ આવી પરિસ્થિતિમાં જ્યારે અઘરું કરવાનું આવે ત્યારે કહું છું ને કે દરેક માણસને જીવનમાં વારંવાર કંઈક સારું કરવાના કે દેશ માટે કંઈક કરવાના મોકા નથી મળતા. આ એવા મોકા છે કે જેમાં તમારા નાના સુધારા, નાની ટેવોમાં તમે ફરક લાવશો ને તો સીધું દેશ માટે કંઈક કરી શકો છો એવું કહેવાય. પણ ફરીથી યજ્ઞભાઈ, આ માત્ર નાગરિકોને કહી દેવાથી નહીં થાય, માત્ર રાજકારણીઓ કે આ પક્ષના લોકો નહીં, સાથે સાથે જે બાબુઓ છે, અધિકારીઓ છે, એ બધાએ પણ ઉદાહરણ રૂપી બનીને સતત કરવું પડશે. અને સાથે સાથે એક વસ્તુ અહીંયા ખાસ યજ્ઞભાઈ કહીશ કે સિટીઝનોએ પણ, નાગરિકોએ પણ એક વિજિલન્સ વધારો, સતત નજર રાખો કે અધિકારીઓ આ માત્ર ખાલી એકવાર દેખાડા પૂરતું કરે છે કે કાયમી કરે છે. આ કોઈ પણ પક્ષના, પાર્ટીના કોઈ પણ નેતાઓ એ એકવાર કરે છે કે કાયમી કરે છે. નાગરિકો પણ એ વિજિલન્સ વધારે તો આનું વધારે સફળતાપૂર્વક આપણે એનું આઉટકમ જોઈ શકીશું. ઋત્વિબેન છે કે ના હવે નાગરિકો સ્વેચ્છાએ સમર્થન આપશે તેમ?
દેશમાં છે ને યજ્ઞભાઈ, આ વસ્તુ સંપૂર્ણપણે કોઈ પણ વસ્તુને સમર્થન મળે કે સંપૂર્ણપણે કોઈ પણ વસ્તુનો વિરોધ થાય એ આપણા કલ્ચર પ્રમાણે, આપણી સોસાયટી પ્રમાણે અઘરું છે. આપણે ઘણી બધી જગ્યાએ આ જે ભૂતકાળના નેતાઓ કે ભૂતકાળની જે પેઢી હતી એને જે રીતે અસર પાડી શકાતી હતી, અપીલ થઈ શકતી હતી, અત્યારના નાગરિકો એટલા બધા રિસ્પોન્સિવ નથી. પણ આપણે અત્યારે કહેવાની ફરજ શું આવે કે આ જે પણ બાબતો છે એ આપણા જ ભલા માટે છે, આપણા દેશના જ ભલા માટે છે. માત્ર ને માત્ર કોઈ એક વ્યક્તિનો આપને વિરોધ છે કે કોઈ પણ એક પક્ષનો, પાર્ટીનો વિરોધ છે એના માટે થઈને દેશના વિરોધમાં આપણે ના જઈએ અને સંપૂર્ણપણે સમર્થન આપવાનો પ્રયત્ન કરીએ. બિલકુલ બિલકુલ રાજેશ, એક સવાલ આપને પણ. કુંવરજીભાઈ બાવળિયાએ પણ આજે કહ્યું કે અમે ખાનગી કંપનીઓ સાથે બેઠક કરીએ છીએ, બને ત્યાં સુધી વર્ક ફ્રોમ હોમ અત્યારે દરેક લોકોને આપવાની એક અપીલ પણ તેમના દ્વારા જે કરવામાં આવી છે. રાજેશભાઈ, અપીલથી આ પૂર્ણ વિરામ આવી જશે કે પછી પેલું કહેવાય ને કે કોવિડ વખતે જે સૂચનાઓ જાહેર કરી હતી એ પ્રમાણે પાછી એક સૂચનાઓ ક્યાંક રાજ્ય સરકારને, કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવાની ફરજ પડશે તેમ? ના, જો અત્યારે લોકો નહીં સમજે તો પરિસ્થિતિ એમને સમજવા માટે મજબૂર કરશે. અને એટલા જ માટે મેં કીધું કે પહેલા લોક જાગૃતિ દ્વારા સરકાર જે છે એ બેકડોર ચેનલ્સ પર શું કરી રહી છે એ તમને હજી નથી કીધું. એ એના જે સંભવિત પગલાઓ છે એની રણનીતિ તૈયાર કરતી જ હોય. એની સાથે સાથે અચાનક તમારા ઉપર કશુંક આવી પડે તો એક એવોક થઈ જાય, અને એટલા માટે તમને સજાગ કરી રહ્યા છે. અને દિવસે દિવસે જે છે એ આ પ્રકારની ભૂમિકા આગળ વધતી જશે. અત્યારે જે મુખ્યમંત્રીશ્રી અને મંત્રીશ્રીઓ બધાએ જે આ સ્ટેપ લીધું છે એ સ્ટેપ બતાવી રહ્યું છે કે વડાપ્રધાને જે વાત કરી છે એ વાત કેટલી ગંભીર છે આ સ્થિતિની અંદર. એટલે તમે આજે નહીં સમજો તો કાલે જે છે તમારે સમજવું પડશે. પછી કાયદાકીય રીતે તમને એમ કહેશે કે પેટ્રોલ પંપ પર તમારા ફોર વ્હીલરમાં અઠવાડિયે એક વખત 1000 રૂપિયાનું પેટ્રોલ મળશે, તો તમે શું કરશો? ત્યારે તમારે રેશનિંગ કરવું પડશે, તમારા વિકલ્પોને શોધવા પડશે. ફોર વ્હીલર બદલે ટુ વ્હીલર લઈને નીકળવું. અને બીજી વસ્તુ છે કે આ માત્ર આર્થિક રીતે નહીં, જેમ ઋત્વીબેને કીધું ને, આ તો જીવનમાં પરંપરાગત રીતે અત્યારે ટેવ એવી છે કે સોસાયટીના નાકે પારના ગલ્લે કોઈએ જવું હોય તો એક્ટિવા નો સેલ મારે છે, ચાલીને જતા નથી. તો આ જો એક આદત પડે તેનાથી તમારા ખિસ્સાના 2000 રૂપિયા બચવાના છે. સાથે સાથે જે છે એ તમારી જો આ જીવનશૈલીની અંદર આ વસ્તુ વણાઈ જશે તો પબ્લિક ટ્રાન્સપોર્ટેશન સરકારે એ પણ કરવું પડશે. પબ્લિક ટ્રાન્સપોર્ટેશન જે છે એ ઇઝીલી અવેલેબલ, જે મુંબઈની અંદર છે, મુંબઈગરોને રોજના 3-4 કિલોમીટર ચાલવાની આદત છે, એમને એમના લોકલ ટ્રેનના સ્ટેશન સુધી જવું હોય કે બસ સ્ટોપ સુધી જવું હોય તો લોકો ચાલીને જ જાય, કારણ કે ટ્રાફિકની સમસ્યામાં પાર્કિંગના પ્રશ્નો છે, ત્યાં ટ્રાફિકના પ્રશ્નો છે, એટલે ત્યાં લોકો ટેવાઈ ગયા છે પબ્લિક ટ્રાન્સપોર્ટથી. એવી રીતે પબ્લિક ટ્રાન્સપોર્ટથી તમારે ટેવાવું પડશે. એના માટેની પણ અવેરનેસ તમારે કરવી પડશે. જો સવાલ એટલો જ છે કે જેમ કીધું એમ કે 7 સૂચન છે યુદ્ધ ના હોય એ સ્થિતિમાં પણ આ જે સૂચન છે એ ફાયદાકારક છે, એમાંનું એક પણ નુકસાનકારક નથી. દાખલા તરીકે તમને પેટ્રોલ ડીઝલની કોઈ પણ કુદરતી જે સ્ત્રોત હોય, એ જળ હોય, વીજળી હોય, ચોખ્ખી હવા હોય, ડીઝલ હોય, જે ખનિજ પદાર્થો આપણને કુદરતી તે મળે છે એનો આજે તમે સંવર્ધન નહીં કરો તો આવનારી પેઢી માટે તમે શું છોડીને ઉપર લોકોએ બહુ વિવેકપૂર્ણ વિચાર કરવો પડે. બિલકુલ બિલકુલ. નીતિનભાઈ, એક લાસ્ટ એન્ડ ફાઇનલ એક જ મિનિટ આપને આપું છું. આ પરિસ્થિતિ ક્યાં સુધીમાં સ્ટેબલ થઈ શકે તેવું લાગી રહ્યું છે અત્યારના સમયમાં? બે વસ્તુ કહીશ કે અત્યારે યુએસએમાં ડોલરમાં પેટ્રોલના ભાવ વધી ગયા છે, એટલે આખું એમનું ઇન્ફ્લેશન વધી ગયું છે. તો ટ્રમ્પ એ પોતે પણ અત્યારે પ્રેશરમાં છે. બીજી વસ્તુ, ગલ્ફ કન્ટ્રીઝ જે એનો એલાઇસ છે એ લોકો પણ આની અગેન્સ્ટમાં છે, કારણ કે એમને ત્યાં ગલ્ફ કન્ટ્રીઝમાં લોકો જે ત્યાં રહે છે એમને ત્યાં લોકો આવતા બંધ થઈ ગયા છે. ગલ્ફ કન્ટ્રીઝની ઇકોનોમી પણ ખલાસ થઈ ગઈ છે. ઈરાન પણ ઇકોનોમિકલી ખલાસ થઈ ગયું છે. અને આ અત્યારે વોર મને એવું લાગે છે કે 2-3 મહિનામાં મેક્સિમમ થઈ જશે. પણ હવે એ દરમિયાન આપણે કયા કંપનીમાં શેર રાખવા જોઈએ એના માટે હું તમને એક વધારાની ટીપ આપું છું. અત્યારે તમે શેર ખરીદશો, જેમ કોવિડ-19માં જે લોકોએ શેર ખરીદ્યા હતા એ 2 મહિના પછી આ કોવિડ જતો રહેશે, આ બધા જ રિસ્ટ્રિક્શન જતા રહેશે, એટલે ફરી પાછા શેરનો ભાવ